ધરપકડ થઈ છે। સગીર કાર ચાલકના પિતાની પોલીસે કરી છે ધરપકડ। બોપલ પોલીસે મિલાપ શાહની ધરપકડ કરી છે અને કાર ચાલક સગીરના પિતા છે બિલ્ડર મિલાપ શાહ। 14 સપ્ટેમ્બરે બોપલમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને જેમાં એક મર્સિડીઝ કાર ચાલકે એક સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો, જેમાં તેનું મોત થયું હતું। બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો અને આ બનાવ બાદ પોલીસે સીસીટીવી ચેક કરતા હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો થયો છે। આ કાર એક સગીર ચલાવતો હતો, ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હતું અને તે સગીરે પૂરપાટ કાર હંકારી હતી। એક નિર્દોષનો જીવ લેવાયો છે। આ આખા બનાવ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સૌ પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને કાર ચાલકની ઓળખ થતા બોપલ પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરવાની શરૂઆત કરી, જેમાં સગીરના પિતા મિલાપ શાહની પણ ધરપકડ થઈ છે। સવાલ એ છે કે શા માટે બાળકોના હાથમાં કાર પકડાવી દેવામાં આવે છે? શા માટે માતા પિતા બાળકોને રોકતા નથી? કારણ કે આ સગીર છે અને તે પૂરપાટ ઝડપે કાર ચલાવતો હતો। તેના મિત્રના ત્યાં ગયો હતો બર્થડે પાર્ટીમાં અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો। કારમાં સગીર એકલો હતો તેવું જાણવા મળ્યું છે। ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાય તે પહેલા જ વિવાદ થયો છે। ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર ક્ષત્રિય સમાજને સંદેશ આપ્યો છે, જેમાં હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે। સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ। વધુમાં કહ્યું છે કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા તો મારા પરિવારના વડીલોનો દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય। મહત્વનું છે કે અમદાવાદમાં 20મી ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે। તો આવતીકાલે મળવાનું છે ક્ષત્રિય મહાસંમેલન અને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની પણ જાહેરાત થવાની છે અને જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરાઈ। જો કે સંગઠનની બેઠક મળે તે પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહજીએ ક્ષત્રિય સમાજને સંદેશ આપ્યો છે। અમદાવાદમાં શુક્રવારે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। જો કે તે પહેલા ભાવનગરના યુવરાજની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેને લઈને સંમેલન પહેલા જ સમાજમાં વિવાદની ચર્ચા થઈ રહી છે અને આ મામલે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષે સ્પષ્ટતા કરી છે। રાજપૂત સમાજનું મહાસંમેલન શુક્રવારે યોજાવા જઈ રહ્યું છે અને એ પહેલા ભાવનગરના યુવરાજ જે છે તેમની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। આપણી સાથે સંમેલનના પ્રવક્તા અર્જુનસિંહ છે, તેઓ પાસેથી જાણીશું કે આ શું પોસ્ટ જે શું સૂચવી રહી છે, તેઓ જે સંદેશ આપ્યો છે। બાપુ, શું કહેશો? જે પ્રકારે ભાવનગરના યુવરાજે જે પોસ્ટ વાયરલ કરી છે ને તેમાં એવું સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈ સમિતિના ભાગ નથી, કોઈ કાર્યક્રમમાં તેઓ સામેલ થવાના નથી। શું આ જે છે પોસ્ટ સૂચવી રહી છે, તમે શું કહેશો? હું ભાવનગર યુવરાજ સાહેબની બાબતે બહુ સ્પષ્ટ એમની વાત હોય છે દર વખતે। આપને ખ્યાલ હશે પરસોત્તમભાઈ રૂપાલા વખતે પણ એ બહુ સ્પષ્ટ હતા, એમણે બોલ્યા છે એ ખૂબ ખરાબ છે। એ જ રીતે એમની જ્યારે પણ પોતે યુવરાજ સાહેબ મારા ખ્યાલથી દર વખતે એક પોસ્ટ કરતા હોય છે પોતે કે હું આ સમિતિના સભ્ય નથી, પોતે કોઈ પણ સમિતિના સભ્ય નથી। એ બહુ એમની સ્પષ્ટ વાત છે। એમની વિચારધારા છે કે હું જ્યારે કોઈ પણ મને પ્રશ્ન કરે ત્યારે હું આ વિચારધારા મૂકું। અને જે વાયરલ થઈ ગયું હતું ઘણા સમયથી આ ચર્ચાનું એક કેન્દ્ર છે કે કોઈ પણ સામાજિક રીતે આ સમાજને બીજા પાર્ટીમાં જોડાવાની વાત છે, તો એ પણ બહુ સ્પષ્ટ છે કે કોઈ પાર્ટી સાથે અમે અથવા અમારો પરિવાર જોડાયેલ નથી। એટલે હિઝાઇનસ ઓફ ભાવનગર એમના પિતાશ્રી વિજયરાજસિંહજી પોતે પધારવાના છે, એના સમયના જે સમય પોતે પધારવાના છે એ બરોબર છે, એમાં એમની પણ કોઈ ના નથી। પોતે સમાજ સાથે છે અને સમાજના દરેક કાર્યમાં પોતે જોડાયેલા હોય છે। એમણે એ પણ કહ્યું છે કે રાજપૂત સમાજની એકતા અનિવાર્ય છે, પરંતુ એમણે એ વાત સ્પષ્ટ કરી છે કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ કે તેમના રાજકીય લાભ ખાટવા માટે તેમના પૂર્વજો જે છે કે તેમના પરિવારનો વડીલોનો દુરુપયોગ રાજકારણમાં સામેલ ન થાય તે પ્રકારે તેઓએ જે સૂચવ્યું છે એ શું કહેવા માંગે છે?
એ જે વાત છે મેં આપને પહેલાં સ્પષ્ટતા કરી, ફરી એકવાર કરી દઉં કે ભાવનગર મહારાજ સાહેબ અહીંયા પધારે છે અને પોતે સમાજના અધ્યક્ષ બને છે. શંકરસિંહજીની વાત ખાસ કરીને આમાં આવશે, જોડવાની વાત શંકરસિંહજીની જ છે. શંકરસિંહજીને લગભગ અમે 2.5 મહિના પહેલાં મળેલા છીએ બધા જ, અને સાથે મળીને શંકરસિંહજીએ પોતે એવી ઈચ્છા ધરાવી હતી કે સમાજના અધ્યક્ષ બને. પણ શંકરસિંહજીની પણ સ્પષ્ટ વાત છે, હું પણ જાહેરમાં કહું છું આજે, કે આ જે સમાજની વ્યવસ્થા છે, આ કમ્પાઉન્ડની બહાર જેમને રાજકારણના જૂતા રાખવા હોય એ બહાર રાખે. આ સમાજ એક મંદિર છે, આ મંદિરની અંદર રાજકારણના કોઈ પણ જૂતા પહેરીને ન પધારે એવી વિનંતી છે. અને ખરેખર આમાં કોઈ થવા નથી. એટલે અમે બધા જ, શંકરસિંહે પોતે પણ કીધું છે, સ્પષ્ટ કર્યું છે, આની અંદર અમે રાજકારણના જોડા અમારા બહાર રાખવાના છીએ અને મંદિરનું માતમ અમે વધારવાના છીએ. સમાજ એક થાય એની માટે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના મહુવા તાલુકાના પથરોણ ગામે ચોરીની ઘટના બની છે. પથરોણ ગામે તલવાર સાથે 3 તસ્કરો એનઆરઆઈના 5 ઘરને નિશાન બનાવે છે. તસ્કરોએ બંધ ઘરની ગ્રીલ અને તાળા તોડ્યા છે. તસ્કરો રેઇનકોટ પહેરી બાઇક પર આવ્યા અને ત્યારબાદ રેઇનકોટ પહેરી ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરી થયેલ ઘરના માલિકો વિદેશ રહે છે. તો મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. બનાસકાંઠા ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. હાઈવે પર જીવના જોખમે પ્રવાસ કરાવતા ખાનગી વાહન ચાલકનો આ વિડીયો છે જે વાયરલ થયો છે. વિડીયો થરાદ સાંચોર હાઈવે પરનો છે અને વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે ખાનગી જીપ જેની ક્ષમતા કરતાં પણ વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, જોખમી રીતે આ જીપની ઉપર અને જીપની પાછળ લટકીને મુસાફરો પ્રવાસ કરે છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં આવા દ્રશ્યો છાશવારે જોવા મળે છે. અહીં સવાલ એ છે કે શું થરાદ ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા? શું ટ્રાફિક પોલીસ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? આખરે ખાનગી વાહન ચાલકોને ફાયદો કરાવવા માટે કેમ એ લોકોને રોકવામાં નથી આવતા? કારણ કે અહીંયા જો અકસ્માત થાય તો એક સાથે કેટલા બધા લોકોના જીવ ઉપર જોખમ આવી પડે. તો દુર્ઘટના કે અકસ્માત થાય તો જવાબદાર કોણ રહે? બનાસકાંઠા ટ્રાફિક પોલીસ કેમ લાચાર છે? કેમ આવા દ્રશ્યો તેમને નથી દેખાતા? ન્યૂઝ 18 ગુજરાતીને જો આ દ્રશ્યો દેખાતા હોય તો આ તો જાહેર રસ્તો છે. રસ્તા પરથી આ રીતે જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે કેમ તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? અને અકસ્માત થાય ત્યારે પછી તંત્ર જાગતું હોય છે, ત્યારે સુફિયાણી વાતો થતી હોય છે. મોરબીમાં એસટી બસનો અકસ્માત, 12 થી વધુ ઘાયલ થયા છે. હળવદના પ્રતાપગઢના પાટિયા પાસે બનાવ બન્યો. સ્લીપર કોચ એસટી બસ ટ્રક પાછળ અથડાઈ. सीधा ज अपने ले जैसूँ हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में। सौराष्ट्र रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे है और डे 3, डे 4, डे 5 और डे 7 सौराष्ट्र और कच्छ रीजन ड्राई वेदर प्रिवेल करेगा और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और कच्छ रीजन आने वाले 7 दिनों तक ड्राई रहेगा। और रेनफॉल रियलाइज की बात करेंगे तो अब तक 1 जून से लेकर आज 19 अगस्त तक जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट वो है 973 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 677 मिलीमीटर होना चाहिए। तो प्लस 44% गुजरात एज ए होल स्टेट नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है 1 जून से लेकर आज 19 अगस्त तक। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 1108 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 885 मिलीमीटर रेनफॉल होना चाहिए। तो प्लस 25% नॉर्मल के हिसाब से गुजरात रीजन में ज़्यादा बारिश हुई है 1 जून से लेकर आज तक। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में 871 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 511 मिलीमीटर होना चाहिए। और ओवरऑल देखा जाए तो सौराष्ट्र और कच्छ रीजन में जो रेनफॉल रिकॉर्ड हुआ है 1 जून से लेकर आज 19 अगस्त तक तो प्लस 70% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है सौराष्ट्र और कच्छ रीजन में।
अभी जो विंड प्रिवेल कर रही है गुजरात एज ए होल स्टेट लैंड रीजन पे, वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल कर रही है। और जो टेम्परेचर की टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस नॉर्थ गुजरात और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में टेम्परेचर की जो टेंडेंसी है वो इंक्रीजिंग टेंडेंसी है, बढ़ने की उसकी प्रवृत्ति है। और अहमदाबाद में टेम्परेचर रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 32 डिग्री सेल्सियस, और आज के लिए जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है वो 35 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। ये मैक्सिमम टेम्परेचर है। તો 7 દિવસ સામાન્ય વરસાદ થઈ શકે છે, હવામાન વિભાગની આગાહી છે। ગુજરાતમાં 44% વધુ વરસાદ થયો છે। બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ। પાલનપુરના ન્યૂ 3 લેગ એલિવેટેડ બ્રિજ પર ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રાફિક જામ થયો। બ્રિજ પર પહોંચેલા ટ્રકની બ્રેક ફેલ થતે રસ્તા વચ્ચે આડો થઈ ગયો હતો। ટ્રક અને બ્રેક ફેલ થતા બ્રિજ ઉપર રોડ પર વચ્ચે ટ્રક થોભી જતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ। કલાકો સુધી રોડ પર ટ્રાફિક જામ રહ્યો। સદનસીબે જાનહાનિ ટળી છે। ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે અનેક લોકોને લાખોનું નુકસાન થયું છે। ખેડૂતોના ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે આ મામલે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે। અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે। नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले। मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उसमें मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूं कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले। ગુજરાતમાં 2 ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ કરશે। રાજ્યમાં 5,000 કરોડનું ટર્નઓવર ઠપ થશે। અરવલ્લી, ખેડા સહિત ગુજરાતની 1200 ક્વોરીઓ હડતાલમાં જોડાશે, તો અન્ય 2,800 લીઝ ધારકો પણ હડતાલમાં જોડાશે। ક્વોરી એસોસિએશનના પ્રમુખે કહ્યું છે કે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનીજ વિભાગની પજવણીથી અમે પરેશાન છીએ। ખાડા અને સ્ટોક માપણીના નામે અમારી હેરાનગતિ કરાય છે અને તે પ્રકારનો આક્ષેપ તેમણે કર્યો છે। તેમનું કહેવું છે કે ખાણ ખનીજ વિભાગની હેરાનગતિથી 60% ઉદ્યોગો બંધ થયા છે। વધુમાં તેમણે કહ્યું કે 60% ક્વોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કર્યા છે। ગુજરાતની અંદર ખાણ ખનીજ વિભાગના જીઓલોજિસ્ટો દ્વારા વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ ટાઈપના નિયમોનું અમલવારી કરી અને લગભગ 60% જેવી ક્વોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરેલ છે। તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો નોંધાયો છે। બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે। કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્યતેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો। કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવમાં ડબ્બે 300 થી 400 રૂપિયાનો વધારો છે। વેપારીઓનું માનવું છે કે ખાદ્યતેલના ભાવમાં દિવાળી સુધી તેજી યથાવત રહેશે। ખાદ્યતેલમાં જોવા જઈએ તો સિંગ તેલ સિવાય બાકી બધા ખાદ્યતેલની અંદર પર ટીન 300 થી 400 રૂપિયા જેવી છેલ્લા 1.5-2 મહિનાની અંદર તેજી આવી ગઈ છે અને મુખ્યત્વે તેજી 300 રૂપિયા જેવી તેજી છેલ્લા 10-12 દિવસની અંદર જ આવેલી છે। ગવર્મેન્ટે ઇમ્પોર્ટ તેલની અંદર ડ્યુટી વધારતા દરેક ખાદ્યતેલ પર ટીન 200 થી 300 રૂપિયા જેવા મોંઘા થયા હતા। ખેડાના પીપલગ ગામમાં કેનાલમાં ખાબકી કાર। ખેડા ફાયરની ટીમ કરી રહી છે કેનાલમાં શોધખોળ। કારમાં કેટલા લોકો સવાર તે અંગે હજુ સ્પષ્ટતા નથી। પીપલગ એપીએમસી પાસેની કેનાલમાં કાર ખાબકી હતી અને હાલમાં ફાયરની ટીમ કેનાલમાં કારની શોધખોળ કરી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, કેનાલમાં કાર ડૂબી ગઈ છે, શોધખોળ હાથ ધરાઈ છે।
બિલકુલ સંધ્યા, વાત કરવામાં આવે તો વડોદરા અમદાવાદને જોડતો જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાં આગળ નડિયાદ પીપલક પાસે આવેલું જે એપીએમસી છે ત્યાં આગળ પેટલાદની જે કેનાલ પસાર થાય છે એમાં વહેલી સવારે 5 ઇંચના આશરામાં એક આઈ ગાડી અંદર ખાબકી હતી. અત્યારે હાલમાં જ ગાડીને બહાર કાઢવામાં આવી છે. ગાડીની અંદર એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે. ગાડી કયા કારણે અંદર ખાબકી તે તપાસનો વિષય છે, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ ગાડીને શોધખોળ કરી તેને ક્રેનની દ્વારા અંદર બહાર કઢાઈ છે અને ગાડીની અંદર એક અંદર સવાર હોય તે પ્રકાર અત્યારે જોવા મળી રહ્યું છે. હાલમાં આ તમામ બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચી આજે અંદર જે મૃતક છે તેની બોડીને પોસ્ટમોર્ટમ કરવા માટેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી સંધ્યા. જી, આપનો આભાર. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદ્ઘાટનના વાંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતા હજુ પણ અંધારું છે. વર્ષો જૂની વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં મા અંબાની આરતી કરવાની ફરજ પડે છે. અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર 11 કેવીની હેવી વીજ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. અંદાજિત 4000 મીટર જેટલો કેબલ પાથરી ટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે. જો કે કામ પૂર્ણ થયા બાદ પણ વીજ લાઇન કાર્યરત નથી થઈ અને જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે. અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થાય છે. ત્યારે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતોમાં માંગ ઉઠી છે. આ મામલે પીજીવીસીએલના અધિકારીનું કહેવું છે કે વન વિભાગની આખરી મંજૂરી બાકી છે, જે મળતા જ વીજ પુરવઠાની કામગીરી શરૂ કરી દેવાશે. સરસ મજાની લાઈન થઈ જાય, ત્યાં માતાજી પાસે જળહળતી થઈ જાય, માતાજીને આજે આરતી પૂજા સેવા જે અત્યારે અંધારામાં કરવું પડે છે એના બદલે સારામાં સારી રીતે લાઇટથી થઈ જાય, આખું મંદિર જળહળી ઉઠે. એટલે ખાસ કરીને આ લાઇટ છે નવરાત્રિ પહેલાં થાય એવું અમે ઈચ્છીએ છીએ. ગિરનારના સાધુ સંતો મહંતો બધા પણ ઈચ્છે છે. અમારા દ્વારા આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની જે મંજૂરીની અપેક્ષા હતી એ મંજૂરી આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવેલી છે અને ફાઇનલ એપ્રુવલની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફાઇનલ જે એપ્રુવલ આવશે ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ કનેક્શનો અને વીજ પુરવઠો સપ્લાય અંગેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાની લાખણી એપીએમસીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો છે. કુલ 14 બેઠક માટે યોજાયેલી ચૂંટણી લાખણી એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠક જ્યારે કે વેપારી વિભાગની 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાંથી 8 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ, જ્યારે 2 બેઠક પર પરિવર્તન પેનલના ઉમેદવાર વિજેતા થયા છે. તો વેપારી વિભાગની તમામ 4 બેઠક જીતવામાં ભાજપ સફળ રહી છે. મતગણતરી હાથ ધરવામાં આવેલી હતી અને સવારે વેપારી વિભાગમાં 6 ઉમેદવારો હતા, એ પૈકી 4 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે અને ખેડૂત વિભાગમાં 10 બેઠકો સામે 10 ઉમેદવારોને વિજેતા જાહેર થયેલા છે. કુલ 21 ઉમેદવારો હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી પરના દબાણોને લઈને હોબાળો થયો છે. કોંગ્રેસે ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પર ભૂખી કાંસ પર દબાણો કરવાના આક્ષેપ લગાવ્યા છે. તો ભાજપના ધારાસભ્ય કેવ રોકડિયાએ નકશો બતાવી કોંગ્રેસ પર આક્ષેપ કર્યા. વર્ષ 1976માં કોંગ્રેસના શાસનમાં ભૂખી કાંસ પર દબાણોને કોંગ્રેસે મંજૂરી આપી હોવાનો દાવો છે. તો કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્ષેપને ફગાવતા કહ્યું છે કે જે અધિકારીએ નકશામાંથી કાંસ કાઢી નાખી હોય તેના પર કાર્યવાહી કરી જેલ ભેગા કરો. સમગ્ર મામલે ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો ખુલાસો છે અને કહ્યું છે કે શહેરના હિતમાં સમાહરણી લિંક રોડ બનાવવા મેં મારી જમીન આપી છે. રાજકીય રીતે મારું નામ ઉછાળીને મને નુકસાન કરવાનું આ કાવતરું છે. 17માં મંજૂર થઈ ત્યારબાદ ફાઇનલ પ્લોટ 20 વર્ષની અંદર જે એ લોકોએ બધી જ જગ્યા પર પરમિશનો પણ આપી છે, સોસાયટીઓની બિલ્ડિંગની, કારણ કે ફાઇનલ પ્લોટ આપ્યા છે. કે પરાક્રમસિંહ જાડેજાએ 2003ની અંદર આ જમીન વેચાતી ખરીદેલી છે. પરાક્રમસિંહ જાડેજાએ આજે 2024 સુધીની અંદર હું સભાનતાપૂર્વક કહું છું કે મારી સર્વે નંબર 646માં જેનો બંગલો છે એનો ઝોનફેર કરવા માટે ક્યારેય પણ મેં સરકારમાં અરજી કરેલી નથી. તો જૂનો રસ્તો કરો, 50 વર્ષ જૂનો, તો ખબર પડી જશે છે કે નહીં, અને હોય તો તોડી નાખો બધાનો. અમે ક્યાં ના કહીએ છીએ કે નહીં તોડો, અમે તો શહેરના હિતની જ વાત કરીએ છીએ કે ભાઈ તોડીને બી લોકોને રાહત મળે, પૂર ના આવે, શહેરની અંદર પાણી ના ભરાય અને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, પારાવાર લોકો ઘરબાર વગરના થઈ જશે, એવી પરિસ્થિતિમાં ફરી સર્જન ના થાય એ વાત છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી પરના દબાણોને લઈ હોબાળો થયો છે. કોંગ્રેસે ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પર ભૂખી કાંસ પર દબાણો કરવાના આક્ષેપ લગાવ્યા, તો ભાજપના ધારાસભ્ય કેવ રોકડિયાએ નકશો બતાવી કોંગ્રેસ પર આક્ષેપ કર્યા. વર્ષ 1976માં કોંગ્રેસના શાસનમાં ભૂખી કાંસ પર દબાણોને કોંગ્રેસે મંજૂરી આપી હોવાનો દાવો છે. કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્ષેપને ફગાવતા કહ્યું કે જે અધિકારીએ નકશામાંથી કાંસ કાઢી નાખી હોય તેના પર કાર્યવાહી કરો. વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું. એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું, 2-2.5 ફૂટ જેટલું. સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી. વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું. એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું. વડોદરામાં પૂરના 20 દિવસ બાદ પણ લોકોમાં આક્રોશ છે અને સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓને સ્થાનિકોએ ઘેરાવ કર્યો. સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા ધારાસભ્ય અને કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો. હવે વાત કરીશું નવરાત્રીના થનગનાટની. નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર અમદાવાદના ખેલૈયા દર વર્ષે અવનવી થીમ પર પાઘડી તૈયાર કરે છે, ત્યારે આ વખતે તેમણે આત્મનિર્ભર ભારતની થીમ પર આકર્ષક પાઘડી અને ગરબાનો પહેરવેશ તૈયાર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા, ડાયમંડ બોર્ડ્સ સહિતની પ્રતિકૃતિઓને ટ્રેડિશનલ પાઘડીમાં સમાવવામાં આવી છે. 35,000ના ખર્ચે અનુજ મુદલિયારે આ પાઘડી તૈયાર કરી છે. પોતાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા અનુજ મુદલિયાર કે જેઓ તેમની પાઘડીને લઈને જાણીતા છે, અને અનુજ જે છે આ વખતે પણ જે છે આત્મનિર્ભર ભારતની જે પાઘડી લઈને આવ્યા છે. અલગ અલગ દર વર્ષે થીમ ઉપર પાઘડીઓ તેઓ લઈને આવે છે અને આ વખતે આત્મનિર્ભર ભારત થીમ ઉપર તેઓએ આ પાઘડી તૈયાર કરી છે. અનુજ આપણી સાથે છે. અનુજ, ફરી એકવાર નવલા નોરતાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને નવરાત્રીને લઈને ફરી એકવાર તમે પાઘડી લઈને આવ્યા છો, શું છે, શું કહેશો? મારું નામ અનુજ મુદલિયાર છે. હું ઇન્ટરનેશનલ ડાન્સર, ટ્રેડિશનલ ડિઝાઇનર છું. હું દર વર્ષેની જેમ આ વર્ષે પણ એક સરસ મજાની હું પાઘડી લઈને આવ્યો છું કે જેનું નામ છે આત્મનિર્ભર ભારત પાઘડી. અચ્છા અનુજ, આ પાઘડીની શું ખાસિયત છે? હા, એટલે પાઘડીની ખાસિયત એ છે કે દર વર્ષેની જેમ આ વર્ષે પણ પાઘડીનો સમય બી મને 2 થી 3 મહિના થયો છે બનાવવામાં. ને આમાં તમે જોઈ શકો છો કે સૌથી મોટી વસ્તુ એ છે કે જે આપણા સુરતવાસીઓ છે કે જેને બધાને જે ગર્વ થાય એવું આની અંદર ફર્સ્ટ મેં ડાયમંડ સિટીનું ડાયમંડ બુશ બનાવવામાં આવ્યું છે. ને સાથે સાથે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે એમને કીધું હતું કે હું 2024માં હું તમને ફરીથી મળીશ. ને એમના છેલ્લા એક ઇન્ટરવ્યૂમાં એમને હમણાં પણ એક ઇન્ટરવ્યૂ મેં જોયું તો એમને એવું કીધું હતું કે मैं वादा करता हूँ कि मैं फिर आपसे 2029 में मैं दोबारा मिलूंगा. એટલે તમે જોઈ શકો છો કે આ વખતની પાઘડી બી બહુ સરસ છે ને આનું જે વજન છે લગભગ 5 કિલોની ઉપર છે ને મારું આખું જે ડ્રેસઅપ છે એનું પણ વજન સાથે સાથે આપણે કાઉન્ટિંગ કરીએ તો 15 કિલો ઉપર મારું આખું વજન થાય છે. તો આ અનુજ કે જે આ વખતે પણ પોતાની જે પાઘડી જે છે કે દર વર્ષે જે અલગ થીમ ઉપર જે પાઘડી લઈને આવે છે અને આ વખતે આત્મનિર્ભર ભારત પાઘડી જે છે તે તેઓ લઈને આવ્યા છે અને એક અનોખો માહોલ જે છે તે નવરાત્રીમાં જોવા મળવાનો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.